की આ લાંબા વોર્ડની આજની આ ઐતિહાસિક જનસભામાં આ મોજૂદ મારા હજારો યુવાન સાથીઓ લાંબા વિસ્તારમાંથી માં ભારતીનો નારો એ કઈ કોર સુધી સંભળાવવો જોઈએ? ચારેય દિશાએ સંભળાવવો જોઈએ કે નહીં? તો બધા જ એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી। આજે વિકાસ સંકલ્પ જનસભામાં અને ભાઈ અમૂલભાઈ અને એમની ટીમને ખાસ કરીને ખૂબ 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 અભિનંદન આપું છું કે છેલ્લા અનેક વર્ષોથી હું જોઉં છું કે અમૂલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારની ટીમ એ આખા વિસ્તાર માટે નવી નવી સુવિધાઓ લાવવા માટે જે પ્રકારે કામ કરે છે એ કામ રાત દિવસ એક કરીને તમારા સુધી વધુમાં વધુ સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે। ગામડાઓમાં નવી ડ્રેનેજની લાઈન હોય, સાવાડી, નારોલ, રાણીપુર, મોતીપુરા, લાંબા, કમોડ, પીપલજ, સેજપુર, ગોપાલપુર, ગ્યાસપુર, આ બધા જ વિસ્તારોમાં અમૂલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે મળીને નવી ડ્રેનેજ લાઈન નખાવવાનું કામ કર્યું છે। એ જ રીતે રંગોલી નગર વિસ્તારમાં નવું ડ્રેનેજની કામગીરી ચાલુ કરવામાં આવી। પાણીના કામો એટલા જ મહત્વના લેવામાં આવ્યા। વરસાદી પાણીમાં અહીંયા જે પાણી ભરાતું હતું તે હવેના દિવસોમાં ના ભરાય તે માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। એ જ રીતે અનેક બીજા મહત્વના રોડની કામગીરી, સ્ટ્રીટની લાઇટની કામગીરી એ આ વિસ્તારમાં કામગીરી પૂર્ણ કરાવવામાં આવ્યું છે। લાંબા તલાવનું લોકાર્પણ થયું। મારી બહેનો, માતાઓ, નાના નાના દીકરા દીકરી જોડે તમે આ તલાવ પાસે જઈને તમારા સાંજે તમારો થાક ઉતારી શકો તેવી વ્યવસ્થા આપણી ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપના માટે કરવામાં આવી છે। તમારા માટે આ જ વિસ્તારમાં ખાસ કરીને કોઈ માતાઓ, કોઈ વડીલો બીમાર પડ્યા હોય તો કોઈએ દૂર સુધી પ્રાઇવેટ દવાખાનામાં ના જવું પડે તે માટે મહાનગરપાલિકાનું જ એક અર્બન હેલ્થ સેન્ટર આ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે। એની જોડે જોડે એક CHC સેન્ટર બી તમારા વિસ્તારમાં, જેથી આપણા વડીલોને નાની મોટી કોઈ બી બીમારી હોય તો એની સારવાર આ જ વિસ્તારમાં થઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હવે આમાંથી કેટલા લોકો એવા છે કે જે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા માટે અમદાવાદમાં પોલોમાં જતા હોય? હું જઉં છું। બધા જ જાઓ છો તમે? આ જેટલા લોકો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા જાય છે ને તેમાં 40, 50, 60 વર્ષની ઉંમરવાળા લોકોને તો ખબર હશે કે આ કોંગ્રેસીઓના રાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળતી હતી ત્યારે ભગવાન જગન્નાથજીને બુલેટ પ્રૂફ રથમાં બેસાડવા પડતા। તમને બધાને ખબર છે? આ વડીલો ખબર છે કે નહીં? આપણા ભગવાન જગન્નાથજીને દર્શન માટે જ્યારે દર્શન આપવા માટે મંદિરથી બહાર નીકળે અને એમને બુલેટ પ્રૂફ રથમાં બેસાડવા પડે, આવી પરિસ્થિતિ આપણા અમદાવાદની હતી કે નહીં? અને આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈ દિવસ કોઈ બી પ્રકારની પરિસ્થિતિ બગડી ભાઈ? આપણે બધા જ સારી રીતે દર્શન કરી શકીએ? આ મારી બહેનો, આ વર્ષે નવરાત્રી તમે કેટલા વાગ્યા સુધી રમી? સવારે 4 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, વહેલી સવાર સુધી આપણે ગરબા રમ્યા કે નહીં? જો ભૂલચૂકમાં કોંગ્રેસનું શાસન હોય
તો આપણા જ શહેરમાં, આપણા ગુજરાતમાં કોંગ્રેસ આવો આપણે ગરબા રમવા લે ખરી? શું પરિસ્થિતિ થાય આપણી? ગરબા રમવા લે આખી રાત? આ કોંગ્રેસનો એક બી ઉમેદવાર કે અપક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો ને, તો મેં જે વ્યવસ્થા તમારા માટે આખી રાત ગરબાની કરી છે ને, એ રોકવા માટે ચારે તરફ ફરશે. પછી મારે રોકવા વાળાને ઠોકવામાં મારો સમય બગડે એના કરતા ચારે ચાર ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારે લેવી પડે કે ના લેવી પડે? લેવી પડે કે ના લેવી પડે? હવે મને એમ કહો, કોઈ એક જ્ઞાતિના કોઈ ઉમેદવાર હોય અને આપણે એમ લાગે કે મારો જ્ઞાતિ બંધુ છે, તો એ જ્ઞાતિ બંધુ કામ આવશે કે આખી રાત ગરબા રમાડે? આપણે જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સારી રીતે તમે પૂજા અર્ચના કરી શકો, ગરીબોને ઘરમાં અનાજ મફત આપે, ગરીબોને પાક્કું મકાન બનાવીને આપે, ઘર તક રોડ બનાવીને આપે, સ્ટ્રીટ લાઇટ હોય, ડ્રેનેજ લાઈન હોય, પાણી પહોંચાડે. આ બધી જ સુવિધાઓ કામની કે સગા સંબંધીઓ કામના? સગા સંબંધીના નામે મત લઈને આ તમારા નામે ખિસ્સા ભેગા કરશે, બધું તમારા નામે. એટલે આજથી જ સાવચેત થઈને આપણે આપણી ભારતીય જનતા પાર્ટીને આખા વિસ્તારમાં ચારે ચાર ઉમેદવારોને જીતાડવા માટે બધા તૈયાર છો? પાક્કું? જો તમારા વિસ્તારમાંથી આ અમૂલભાઈ આપણી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પોલીસની ટીમે મહેનત કરીને આ દૂષણ ફેલાવનાર એક લોકોને પકડીને જેલ હવાલે બંધ કરવાનું કામ કર્યું છે. હજી એ કઈ ખૂને ખાચરે બચ્યા હશે તેનો સફાયો કરવાનું વચન આપવા આવ્યો છું. મારી પાસે બધી જ માહિતીઓ છે કે આ વિસ્તારમાં મારા ગરીબ ભાઈ બહેનો, મધ્યમ વર્ગના ભાઈ બહેનો, ઘર પરિવાર તમારું મોટું હોય, ઘરમાં એક ઓરડી વધારાની બાંધો એટલે અલગ અલગ લોકો કોઈક ને કોઈક બહાને તમારી પાસે તોડ કરવા આવે છે. એવા લોકોને મેં એકવાર તો સીધા કર્યા છે, પણ હજી જે સીધા ના રહે તેને સીધા કરવાની જવાબદારી હું વચન આપું છું કે કોઈ વ્યક્તિ તમને અલગ અલગ કાયદાઓના દર બનાવીને તમારા નામે તોડ કરવાનો પ્રયત્ન કરશે, એવા લોકોને સરકાર દ્વારા કડકમાં કડક પગલા ભરવામાં આવશે. કોઈ એક હટોડો તમારા ઘર પર ખોટો નહીં પડવા લઉં. આ ચારે ચાર ઉમેદવાર આગળ આવો ભાઈ. આ ચારે ચાર લોકોને જવાબદારી આપું છું કે તમારા સૌ લોકોનું તમારા હિતમાં રક્ષણ કરવું. એક સહપરિવાર સાથે રહેતું હોય, એક નાની ઓરડી, અને એ ઓરડીમાં તમારા પાસે કોઈક નવા કાયદાઓ શીખવાડીને તોડ પાડવા આવે, તો એવા લોકોને સીધા કરવા માટે આ ચારે ચાર મારા મિત્રો ખૂબ સક્ષમ છે અને સારી રીતે કામ કરશે. જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! આ તોડ પાડવા વાળી જે આખી ગેંગ છે ને, એ કોની ભેગી ફરે છે ને તપાસ કરી લેજો. એ કોને મદદ કરે છે ને એ તપાસ કરી લેજો. અને આ તોડ પાડવા વાળી ટોળકી એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ એને કરવો જ પડે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અહીંયા બની ગયા તો તમારા મકાનો બનતા એ સુરક્ષિત રાખશે. અને આ જેને તોડાવાના બહાને તમારી પાસે તોડ પાડવી હોય એનો ધંધો બંધ થઈ જાય. એટલા માટે આ ચાર ઉમેદવારોનો વિરોધ કરવા માટે આ ટોળકી ખૂણે ખૂણે ફરે છે. એ ટોળકીને અહીંયા બેઠેલા સૌ લોકો ઓળખે છે. એટલે હું આજે કહેવા આવ્યો છું કે એમનો હિસાબ કરી લેજો. હિસાબ કરશો કે નહીં? પાક્કું? જો આવા ચીટરોને તમે સહયોગ કરશો
તો પછી મારે દરરોજ કેટલું લડવું એ લોકો જોડે? તમારે મદદ કરવી પડશે કે નહીં? આવી ચીટર ટોલકીને આપણે ભગાવવી પડશે કે નહીં? આ 1400 ને તમારા વિસ્તારમાં આવવા નહીં લેતા. ગામમાં ગલીઓમાં ઘૂસે ને તો એ 1400 ને સીધા બહાર ભગાડવાની વ્યવસ્થાઓ મારી બહેનો કરશો કે નહીં? પાક્કું? એમ તો તમે ચિંતા નહીં કરતા ક્યાંક કંઈક તમે ચૂકી ગયા ને તો આવા લુખ્ખા ટપોરી ગુંડાઓને સીધા કરવાની વ્યવસ્થા આપણે ખૂબ સારી રીતે કરીએ છીએ. લુખ્ખા ટપોરીઓને પકડીને પોલીસ શું કરે છે? શું કરે? કરવો જોઈએ કે નહીં? મજબૂતાઈથી કરવો પડે કે નહીં? તો આ બધું મજબૂતાઈથી કામને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કમલના ફૂલને ખીલાવીને તમે આખા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો તેવી જ ખાસ કરીને લાગણી વ્યક્ત કરવા માટે હું આપ સૌની સમક્ષ આવેલો. મારા વડીલોના આશીર્વાદ મળ્યા. બધા જ સમાજના વડીલો અગ્રણીઓએ જે આશીર્વાદ આપ્યા છે તે જ લોકોને કહું છું કે હવે 26મી તારીખે જઈને તમે સમાજના બધા જ લોકોના, આપણા વિસ્તારના પરિવારોના બધા જ મત એ ભારતીય જનતા પાર્ટીને મળે તેવી ચિંતા બધા સાથે મળીને કરજો તેવી જ વિનંતી કરવામાં આવ્યો હતો.